જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ચાખવા ગામે મતદાર યાદીમાંથી એસઆઈઆર મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમની કામગીરી દરમિયાન આશરે 350 જેટલા મતદારોના નામો સામે વાંધા અરજી આવતા ગામમાં ભારે હોબાળો મચ્યો છે। મતદાર યાદીમાંથી મોટા પ્રમાણમાં નામો સામે વાંધા અરજી આવતા ચાખવા ગામના લોકો દ્વારા મામલતદાર માંગરોળને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। ચાખવા ગામના લોકોનો આક્ષેપ છે કે લગભગ 300 જેટલા નાગરિકોના મતાધિકાર અચાનક છીનવાઈ જાય છે, જેનાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। આજ રોજ ચાખવા ગામથી અમે મામલતદાર સાહેબની કચેરીએ આવેલા છીએ। અમારા ગામમાં એસઆઈઆરની કામગીરી પૂર્ણ થતા હાલમાં અમને ખબર પડી કે અમારા ગામમાંથી 300-350 મતદારનું નામ કમી કરવાનું અરજી આવેલી છે અને મામલતદારશ્રીને અમે જણાવ્યું કે અમારા ગામમાં આવું કૃત્ય થયેલ છે કે અમારા નામ મતદાર યાદીમાંથી કાઢી અને અમારી પાસેથી મતદાન કરવાનો અધિકાર છીનવાની કોશિશ કરવામાં આવેલી છે। આવા 1-2 માણસોની ફરિયાદો છે। એ લોકોએ અમારા નામ લઈ અને વાંધા અરજી 7 નંબર ફોર્મ રજૂ કરીને વાંધા અરજી લીધેલ છે। મામલતદાર સાહેબને અમે કીધેલું છે કે એવા માણસોને તાત્કાલિક ધોરણસર પકડી અને કાયદેસરની કાર્યવાહી કરો અને અમને બહુ સારી રીતે સાંભળ્યા છે અને બહુ સાથ અને સરકાર આપ્યું છે। ગ્રામજનોએ માંગ કરી છે કે યોગ્ય તપાસ કરીને ન્યાયસભર રીતે મતદાર યાદીમાં નામ રાખવા યોગ્ય તપાસ કરવામાં આવે। મામલતદાર કચેરીએ રજૂઆત સ્વીકારી છે અને આગામી સમયમાં શું નિર્ણય લેવાશે તે તરફ સૌની નજર મંડાઈ છે। એસઆઈઆરની કામગીરી બાબતે ચાખવા ગામમાં સંતોષનો માહોલ છે અને મામલો વધુ ગરમાવાની શક્યતા દેખાઈ રહી છે। મતદાર યાદીની ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થયા પછી અમુક વિઘ્ન સંતોષી માણસોએ માંગરોળ શહેરમાંથી 30,000 જેવા નામો રદ કરવા માટે ફોર્મ નંબર 7 આપવાની અમને જાણકારી મળી છે। આ બાબતે મામલતદાર શ્રી અને પ્રાંત અધિકારી સાહેબને અમે રજૂઆત કરી છે કે જેણે ફોર્મ રજૂ કર્યા છે એક તો એના અમને નામ જણાવે અને વાંધા રજૂ કર્યા છે તો વાંધા સાથેની અમને ડિટેલ આપે, જેથી કરીને અમે એના ઉપર કાયદાકીય જે પગલાં લેવાના છે એની પ્રોસેસ કરીએ।